હિન્દુ ધર્મમાં એકાદશી તિથિને અત્યંત પવિત્ર અને પુણ્યદાયી માનવામાં આવે છે. અધિક માસ દરમિયાન આવતી પરમા એકાદશીનું તો વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. શાસ્ત્રો અનુસાર આ એકાદશીનું વ્રત કરવાથી પાપોનો નાશ થાય છે, સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે અને ભગવાન વિષ્ણુ તથા માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. તો આવું જાણીએ પરમા એકાદશીનું મહાત્મ્ય અને તેના વ્રતનું ફળ અને આ દિવસે કરવામાં આવતા વિશેષ ઉપાયો વિશેની ખાસ વાત. યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધના વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે છે પરમા એકાદશી. તો પહેલાં તો ભક્તિ સંદેશ કાર્યક્રમના તમામ ભાઈ બહેનોને, માતાશ્રીઓને બધાને પરમા એકાદશીની ખૂબ ખૂબ શુભકામના. દર્શક મિત્રો, ખાસ કરીને પરમા એકાદશીનું મહત્ત્વ શું છે, પરમા એકાદશીનું વ્રત કોને કર્યું હતું અને આ એકાદશી કરવાથી લાભ શું થાય છે, તો એનું મહાત્મા આપણે જાણી લઈએ. આજે એવું કહેવાય છે કે પરમા એકાદશી એ કોઈ મહિને કે 2 મહિને નહીં, એ 3 વર્ષે આવે છે. અને અધિક માસની અંદર આવનારી આ એકાદશી, જેને પરમા એકાદશી કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે યુધિષ્ઠિર રાજાએ ભગવાન કૃષ્ણ ભગવાનને પ્રશ્ન કર્યો કે હે ઠાકોરજી, હે કૃષ્ણ, મને બધી એકાદશીનું મહત્ત્વ તો તમે મને કહ્યું, પણ અધિક માસની એકાદશીનું મહત્ત્વ પણ કહો કે આ એકાદશીનું નામ શું છે, આ એકાદશીમાં શું કરવું જોઈએ, આ એકાદશીનું કરવાથી એનું ફળ શું મળે, આ એકાદશીમાં મહત્ત્વનો કોઈ ઉપાય કહો. આવો પ્રશ્ન યુધિષ્ઠિર રાજાએ ભગવાનને કર્યો હતો. અને ભગવાને કહ્યું કે હે રાજન, શૃણુ રાજન પ્રવક્ષ્યામિ, હે રાજન તું સાંભળ, હું તને હવે જણાવું છું પરમા એકાદશી. ભગવાન કહે છે કે હે યુધિષ્ઠિર રાજન, પરમા એકાદશી એવું કહેવાય છે કે પરમ લોકની પ્રાપ્તિ કરાવે છે. પરમા એકાદશીથી વ્યક્તિનું જીવન પવિત્ર બને છે. આ એકાદશીથી વ્યક્તિના જીવનમાં એવું કહેવાય છે કે ધનનું આગમન થાય છે અને દરિદ્રતા ઘરમાંથી નષ્ટ થાય છે. આ એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિની જીવનમાં એનો સુખની એને પ્રાપ્તિ થાય છે. એવું કહેવાય છે કે પરમા એકાદશી એ વર્ષમાં 3 વર્ષે એક વખત આવે છે અને એ પણ અધિક માસની અંધારિયા પક્ષ એટલે કે કૃષ્ણ પક્ષની જે એકાદશી છે, જેને પરમા એકાદશી કહેવામાં આવે છે. પરમ પવિત્ર અને પરમાત્માને પ્રિય એવી પરમા એકાદશી. એવું કહેવાય છે કે આ એકાદશીના વ્રતથી એવું કહેવાય છે કે દરિદ્રતા એટલે જે દુઃખ હોય ને એ નષ્ટ થાય છે. સ્વયં હરિશ્ચંદ્ર રાજાએ પણ આ એકાદશી કરી હતી. સાથે સાથે કુબેર ભગવાને પણ આ એકાદશી કરી હતી. આ એકાદશી અપાર ધન આપે છે અને દરિદ્રતાને નષ્ટ કરે છે. દર્શક મિત્રો, તમને એક બહુ મહત્વની વાત કહી દઉં. દરિદ્રતા અને લક્ષ્મીની વાત કહી દઉં. બંને છે બેન, સગા બેન છે હો. લક્ષ્મી અને દરિદ્રતા બંનેના સ્વભાવ અલગ છે. બંને જણા એક જગ્યાએ ક્યારેય રહેતા નથી. એક આવે તો એક જાય, એક જાય તો એક આવે. જે માણસના ઘરમાંથી ધન જાય ને, એના ઘરમાં દરિદ્રતા હોય, દુઃખ હોય, તકલીફ હોય, મુશ્કેલી હોય, ક્લેશ હોય, કંકાસ હોય. અને જ્યાં દરિદ્રતા જાય ત્યાં લક્ષ્મી આવે, લક્ષ્મી આવે ત્યાં દરિદ્રતા જાય. બંને એકબીજાના અલગ છે. એક દિવસે બંને બહેનોને ઈચ્છા થઈ કે આપણા બંનેમાંથી મોટું કોણ? દરિદ્રતા કે હું મોટી, લક્ષ્મી કે હું મોટી. હા, બંને વચ્ચે વિવાદ વધ્યો. સામે ઋષિમુનિ તપ કરી રહ્યા હતા. બંને બહેનો ત્યાં ઋષિમુનિ પાસે ગયા, પ્રાર્થના કરી કે હે ઋષિમુનિ, તમે એમને જવાબ આપો કે અમારા બંનેમાંથી મોટું કોણ? ઋષિ વિચાર કરે કે જો લક્ષ્મીજીને મોટા કહીશ તો દરિદ્રતાને ખોટું લાગશે, દરિદ્રતાને મોટી કહીશ તો લક્ષ્મીને ખોટું લાગશે. ઋષિમુનિ વિચાર કર્યો. સામે એક વૃક્ષ હતું. કહ્યું તમે બંને બહેનો એ વૃક્ષને અડીને આવો, પછી તમને જવાબ આપું. લક્ષ્મી અને દરિદ્રતા વૃક્ષને જઈને અડીને પાછા આવ્યા. ત્યારે ઋષિ કહ્યું, હે લક્ષ્મીજી, તમે જ્યારે જતા હતા ત્યારે સારા નથી લાગતા, પણ જ્યારે આવો છો ને ત્યારે બહુ સારા લાગો છો. જેના ઘરમાં પૈસો આવે ને એને બધાને ગમે, જાય કોઈ ના ગમે. અને દરિદ્રતાને એવું કહ્યું કે તમે જ્યારે જાઓ છો ને ત્યારે સારા લાગો છો, પણ આવો છો ને ત્યારે સારા નથી લાગતા.
એટલે બંને મહાન, એટલે કોઈ ખોટું ના લાગે. તો અહીંયા ઋષિ મુનિને એવું કહેવાય છે કે બંનેને મહાન કહેવા પડ્યા. અને આપણે પણ એવું જ ઈચ્છીએ કે હંમેશા આપણા ઘરમાં દરિદ્રતા ન હોય, લક્ષ્મીજી હોય. લક્ષ્મી હોય ત્યાં સુખ શાંતિ હોય, જ્યાં લક્ષ્મી નથી ત્યાં જ દરિદ્રતાનો વાસ હોય છે. તો આજનું એવું કહેવાય છે કે આજે કરેલા ઉપાયથી ઘરમાંથી દરિદ્રતા નષ્ટ થાય છે. તો પહેલાં તો થોડું એ જાણી લઈએ કે ઘરમાં દરિદ્રતા આવવાનું કારણ શું હોય. આપણે ઘણી વખત જોઈએ તો સવારના વાસણ, બપોરના વાસણ છેક સાંજે સાફ કરતા હોય, એ દરિદ્રતાનું આવવાનું એક સમાચાર કહેવાય. જે આવું કરતા હોય એટલે દરિદ્રતા આવે. કે જે ઘરની અંદર બહુ દુઃખી ઘર રહેતું હોય તો એ ઘરને પહેલાં તો શુદ્ધ કરવું. ઘરના નીતિ નિયમ પ્રમાણે ઘરની અંદર કપડાં હોય કે વાસણ હોય કે દરેક વસ્તુ શુદ્ધ કરવી. ચોખ્ખી રાખશો તો દરિદ્રતા તમારા ઘરમાં નહીં જ આવે. હવે રહી વાત કે તમારા જીવનમાં જો દરિદ્રતામાંથી મુક્તિ હોય તો ખાસ કરીને આજના દિવસે પરમા એકાદશીનું વ્રત કરી અને આ એકાદશીની અંદર તુલસી માતાની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. આ એકાદશીમાં લક્ષ્મીનારાયણ ભગવાનની ષોડશોપચાર પૂજન કરવું. ચાહે પૂજન તમે સવારે અથવા સાંજે પણ કરી શકો. લક્ષ્મીજી અને નારાયણને ષોડશોપચાર પૂજનની અંદર ઘરમાં પંચામૃત બનાવી લક્ષ્મીનારાયણને પૂજન કરવું અને ભગવાનને કેરીનો પ્રસાદ અર્પણ કરવો. પંચામૃતથી સ્નાન કરાવી, ગંગાજલથી શોધ કરી, કપડાં પહેરાવી, ભગવાનને તિલક કરી અને ભગવાનના ચરણોમાં તુલસીના પાન અર્પણ કરવા. 108 તુલસી અથવા 1008 તુલસીના પાન ભગવાનને અર્પણ કરી શકાય. એવું કહેવાય છે કે આ એકાદશી કરવાથી તમારા ઘરમાં દુઃખ દરિદ્રતા નષ્ટ થાય છે. પણ એક ઉપાય કરવાનો છે. શું? તો કે ભગવાનની પૂજા કર્યા પછી ભગવાનને કોઈ બાજટ ઉપર બિરાજમાન કરવાના છે અને તમારા હાથની અંદર તમારે એક શ્રીફળ લેવાનું છે. શ્રીફળ લઈ અને ભગવાનની 4 પ્રદક્ષિણા કરવાની છે. પરમા એકાદશીના દિવસે જે વ્યક્તિ ભગવાનની પૂજા કરી અને 4 પ્રદક્ષિણા કરે છે એને ફાયદા એક નહીં અનેક થાય છે. કયા ફાયદા? તો કે 4 પ્રદક્ષિણા કરવાથી, એક પહેલી પ્રદક્ષિણા કરવાથી એ વ્યક્તિના જીવનમાં દુઃખ અને દરિદ્રતા નષ્ટ થાય છે. બીજી પ્રદક્ષિણા કરવાથી એ વ્યક્તિના જીવનમાં કરેલા તમામ પાપોમાંથી એને મુક્તિ મળે છે. ત્રીજી પ્રદક્ષિણા કરવાથી એવું કહેવાય છે કે આ એકાદશીના વ્રતના પ્રભાવથી પરમ પદની પ્રાપ્તિ થાય છે અને પરમાત્મા એની ઉપર પ્રસન્ન રહે છે. અને ચોથી પ્રદક્ષિણા કરવાથી એવું કહેવાય છે કે તેના ઘરમાં લક્ષ્મી સદૈવ એના ઘરમાં સ્થિર રહે છે. તો આ પ્રદક્ષિણા 4 પ્રદક્ષિણા આપણે કરવી જોઈએ કે જેનાથી આપણને લાભ થાય. કેમ કે આ પરમા એકાદશીમાં ભગવાનની પૂજન કરી અને 4 પ્રદક્ષિણા કરવાથી લાભ થાય છે. જો કે શ્લોકમાં પણ લખ્યું છે કે યાની કાની ચ પાપાની જન્માંતર કૃતાની ચ તાની સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણામ પદે પદે. એટલે કે તમામ જન્મોના પાપ જે છે એ પાપમાંથી પણ મુક્તિ મળે છે. અને તાની સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણામ પદે પદે. એ પ્રદક્ષિણા કરવાથી પાપમાંથી તો મુક્તિ મળે છે. પણ એકાદશીના દિવસે આ રીતે પ્રદક્ષિણા પૂજન કરવાથી અને પ્રદક્ષિણા કરવાથી આ એકાદશીમાં કરવાથી દરિદ્રતાનો પણ નષ્ટ થાય છે, લક્ષ્મીનું આવાહન થાય છે અને પરમપદની પ્રાપ્તિ પણ થાય છે અને પાપમાંથી મુક્તિ મળે છે. તો ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આજે પરમા એકાદશીને લઈને મેં સરસ મજાની તમને જાણકારી આપી છે. તમે પણ જો શક્ય હોય તો આજની એકાદશીનું વ્રત કર્યું હશે અને આજની એકાદશીની કથાની વાર્તાનું શ્રવણ કરી ભગવાનની પૂજા કરજો, તુલસીના પાન ભગવાનને અર્પણ કરજો અને હાથમાં શ્રીફળ લઈ 4 પ્રદક્ષિણા કરવાથી આ એકાદશીનું પૂરેપૂરું ફળ તમને પ્રાપ્ત થશે. દર્શક મિત્રો, આજે સરસ મજાની જાણકારી આપી છે, આગળ પણ આપતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.